આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરીશ્વરજી મહારાજા અને નામને અનુરૂપ એમનું જે ભક્તિમય જીવન હતું એ ભક્તિમય જીવનના પ્રતાપે એ સમુદાયને અજવાળનારા અને પરમાત્માના શાસનને અનેકવિધ ભેટો આપનારા એવા એમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. પૂજ્યશ્રીના ચરિત્રની અંદરમાં આપણે ધીરે ધીરે ડોક્યું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે એમના કેટલાક પ્રસંગોમાં જોયું કે સાહેબ સાધર્મિકો પ્રત્યે, એમની પાસે આવનાર વ્યક્તિઓ પ્રત્યે અને દુઃખમાં રહેલા વ્યક્તિઓ પ્રત્યે ખૂબ કરુણાવાળા રહેતા. એમની દૃષ્ટિની અંદરમાં કેટલીક સ્પષ્ટતાઓ એટલી બધી અજોડ હતી કે જે સ્પષ્ટતાઓના કારણે એમના દ્વારા જે શુભ કાર્યો થતા હતા એ વધુને વધુ અનુમોદનીય બનતા. શુભ કાર્યો થવા એ અનુમોદનીય છે, એની ના નથી, પણ એ શુભ કાર્યોની પાછળનો મોટિવ શું છે, ક્લેરિટી શું છે, એ વધારે મહત્ત્વનું છે. શુભ કાર્યો કરીએ તો શુભનો બંધ થાય, પુણ્યનો બંધ થાય, પણ એ શુભ કાર્યો શુભ આશયથી કરીએ, શુભ સ્પષ્ટતા સાથે કરીએ તો પુણ્યના અનુબંધ પડે, એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય પડે. સાહેબ આવા અનુબંધથી સ્પષ્ટતાવાળા હતા. એક પ્રસંગ એવો કે જે પ્રસંગની અંદરમાં સાહેબની સ્પષ્ટતાઓ, સાહેબની વૈચારિક ઉદારતા અને જે દૃષ્ટિકોણથી જાહેર ક્ષેત્રોમાં કામ કરવું જોઈએ એ દૃષ્ટિકોણની વેધકતા, એનો બહુ સરસ મજાનો ચિતાર પ્રાપ્ત થાય. પ્રસંગ એવો હતો કે એક ભાઈએ શંખેશ્વર તીર્થની અંદરમાં બહુ જ મોટી રકમ બોલી અને ચડાવવાનો લાભ લીધો હતો. ચડાવવાનો લાભ લઈ લીધો, નિયત સમયની અંદરમાં રકમ ભરાવવી પડે, એ નિયત સમય પણ વીતી ગયો અને હજી સુધી પેલા ભાઈએ પૈસા ભરાવ્યા નહીં. એટલે પેઢીએ તે ભાઈની ફોલોઅપ લેવાની શરૂ કરી, પણ એ ભાઈ ગલ્લા તલ્લા કરવા લાગ્યા, પેઢીને કોઈ યોગ્ય જવાબ ન આપવા લાગ્યા. એટલે હવે પેઢીને થોડી ચિંતા થઈ કે આટલી મોટી રકમ, આ તો દેવદ્રવ્યનું નુકસાન છે. એટલે પેઢીને એ વસ્તુ માટે કંઈક આગળ વાત કરવાની જરૂર લાગી કેટલાક શ્રેષ્ઠીઓને. પેલા ભાઈ મુંબઈના હતા, એટલે પેઢીમાંથી મુંબઈમાં વસતા હિંમતભાઈ બાવીશી, એમના સુધી આ વાત પહોંચી કે ભાઈ આપ આમને ઓળખો છો, જાણો છો? આ એક જરા પેઢીનું કાર્ય, સંઘનું કાર્ય છે, એમાં થોડું ઘણું જો આપ મદદગાર થઈ શકો તો આ બહુ સારું રહેશે. હિંમતભાઈ બાવીશીએ નામ વગેરે જાણી ડિટેલ્સ કઢાવડાવી અને બહુ જ સજ્જન વ્યક્તિ તરીકે એમને ધારી અને એમની સાથે ફોન પર વાત કરવાની શરૂ કરી. એકાદ બે વાર સામાન્ય રીતે વાત કરી, પરિચય બાંધવા પ્રયત્ન કર્યો અને પછી એમને વાત મૂકી કે ભાઈ તમે આટલો સરસ લાભ લીધો છે, તો હવે આ બધું દેવું આપણા માથે ચડતું જાય દેવદ્રવ્યનું, અને દેવદ્રવ્યનું એક પૈસાનું પણ ભક્ષણ એ અનંત ભવો વધારી દે એવું હોય છે, તો આ દોષમાં કેમ આપણે પડવું છે? વાતચીતે પેલા ભાઈ એમને પણ બહુ સજ્જન લાગ્યા હતા, એટલે એમણે બહુ પ્રેમથી આ વાતની ટકોર મૂકી. આપણે ચઢાવો બોલ્યા હોય તો વહેલામાં વહેલી તકે પૈસા ભરવા જોઈએ, આ ધર્મ એ એમણે એમની જે સમજણમાં એમના ગુરુ ભગવતની પ્રેરણાથી મળ્યો હતો એ એમણે એ ભાઈ સુધી પાસ કર્યો. પેલા ભાઈએ કીધું કે હમણાં હું જ્યારે બોલ્યો ને એ પછીથી મારી પરિસ્થિતિ થોડી નબળી થઈ ગઈ. મારા બહુ જ મોટા અમાઉન્ટના પૈસા એ સરકાર પાસેથી લેવામાં અટકાઈ પડ્યા છે, મારું એક પેમેન્ટ ફસાઈ ગયું છે. એના કારણે અત્યારે મારી પરિસ્થિતિ નથી કે હું આ પૈસા ભરી શકું. હું ઈચ્છું છું, ખૂબ ઈચ્છું છું, સમજણ પણ છે મને, પણ પરિસ્થિતિ જ અનુકૂળ નથી. મારા આ પૈસા જો સરકારમાંથી છૂટા થાય ને તો હું ચોક્કસપણે આ પેમેન્ટ ભરી લઉં. ભાઈની વાત પરથી હિંમતભાઈને પણ એવું લાગ્યું કે ભાઈ તો સજ્જન છે અને વાત સાચી છે. આવી રીતે ઘણીવાર થતું બી હોય છે કે ગવર્મેન્ટના મોટા મોટા ટેન્ડર્સમાં મોટા પૈસા ફસાઈ જતા હોય તો પરિસ્થિતિ નબળી થઈ જાય. હવે ગવર્મેન્ટની અંદરમાં
આ પૈસા છૂટા કરાવવામાં, એ ભાઈને હેલ્પ કરાવવામાં હિંમતભાઈને એવું લાગ્યું કે આપણે થોડું મદદગાર થવું જોઈએ, કારણ કે આમાં એના પૈસા છૂટા થાય એના કરતાં પેઢીના પૈસા છૂટા થશે. હિંમતભાઈ જેમને પોતાના પરમ ગુરુ માનતા હતા એવા પ્રેમસુરી મહારાજ સાહેબ પાસે એમને એકવાર આવવાનું થયું. એમણે આવી અને સાહેબને જસ્ટ પ્રસંગ શેર કર્યો કે સાહેબ આવી રીતે એક ભાઈની હારે આ થયું છે ને પેઢીના પૈસા આવી રીતે અટકાયેલા પડ્યા છે. તો આ બહુ દુઃખ થાય કે આ કેવી પરિસ્થિતિમાં આપણા સાધર્મિક ભાઈઓ પણ ફસાઈ જતા હશે. એક જમાનામાં બહુ જ જાહો જલાલીવાળા હતા, પોતે એવું કહેતા હતા, અને આજે સાહેબ આવી સ્થિતિમાં આવી પડ્યા. આપણને દુઃખ થાય છે કે આપણે આમાં કંઈ કરી નથી શકતા. પ્રેમસુરી મહારાજ સાહેબ નામ પ્રમાણે પ્રેમ મૂર્તિ સ્વરૂપ હતા. એમને એ સમયે આ વાત મનમાં ધારી લીધી. હિંમતભાઈને એમને કંઈ બહુ ખાસ જણાવ્યું નહીં, પણ વાત ધારણામાં રાખી લીધી. સાહેબ પાસે અવારનવાર પોલિટિશિયન્સ આવતા, પગે લાગવા, માથું ઝુકાવવા, એમની પાસેથી સમજણ મેળવવા. એમાં એ સમયે ગુજરાતના એક જે મિનિસ્ટર એ આવ્યા. સાહેબ એમને આખી આ વાત કરી કે ભાઈ આ ભાઈનું આવી રીતનું કંઈક ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ટેન્ડરનું પાસ કર્યું હતું ને આવી રીતનું આ પ્રોજેક્ટની અંદરનું આ વાત છે, તો કેમ સરકાર આવું પેમેન્ટ ફસાવીને રાખતી હશે? અમારે એ માણસને પૈસા પાછા મળે એવો આશય નથી, પરંતુ કોઈ એક વ્યક્તિ આવી રીતે દુઃખી થાય, આપણો જૈન ભાઈ છે, દુઃખી થાય અને એના કારણે પેઢી સીધાય, દેવદ્રવ્યનું ખાતું સીધાય, એ કઈ રીતે ચાલે? તો અમારો આશય આ છે કે ભાઈ દેવદ્રવ્યની વૃદ્ધિ ન કરાવી શકીએ, છેવટે દેવદ્રવ્યની અંદરમાં જે સામાન્ય રીતે રકમ હકની છે એ તો જવી જોઈએ. તો એની માટે જો તમારાથી કંઈ બનતું હોય તો જોજો. પેલા મિનિસ્ટરે બહુ સ્પષ્ટપણે કીધું કે સાહેબ આપને મોઢામાંથી નીકળ્યું છે 100%, જો સાહેબ એમની લેવાવાળી રકમ કંઈ પણ નીકળતી હશે તો હું તે સંબંધિત ખાતાઓવાળાઓને હું બરોબર તાકીદ કરીને તાત્કાલિક એમનું પેમેન્ટનું કરાવડાવી દઈશ. સાહેબને તો બહુ બીજો કંઈ રસ ન હતો, પણ એ જણાવીને છૂટા થયા. 4-5 દિવસ પછીથી પેલા મિનિસ્ટરને ત્યાંથી કોઈ ભાઈ આવ્યા અને એ ભાઈએ સાહેબને આવીને કીધું કે સાહેબ હું એમનો પીએ છું, આપની પાસેથી અમારા સાહેબે આ વસ્તુ બધી સાંભળી હતી એટલે ફટાફટ એ વાત એની કાર્યવાહી આગળ ચલાવી. રિલેટેડ ડિપાર્ટમેન્ટ્સમાં અમે બધું જ ચેક કરાવડાવ્યું સાહેબ. ઊંડી તપાસ કરતાં ખબર પડી કે પેલા ભાઈને સરકાર પાસેથી કોઈ રકમ લેવાની નીકળતી જ નથી. એ ભાઈ ધરાર ખોટું બોલી રહ્યા છે. આ રીતનું કોઈ ટેન્ડર અને એમાં કોઈ જાતના પૈસા કે ફીઝ એ આપણે લીધા જ નથી. સાહેબે તો કીધું ભલે, છૂટા થયા. પછીથી હિંમતભાઈનું જ્યારે આવવાનું થયું હતું ત્યારે સાહેબે ફક્ત એમને જણાવ્યું કે ભાઈ તમે આ ભાઈ જે કહેતા હતા તો આ પ્રયત્ન આપણાથી થયો હતો અને એનો આ રીતે રિપ્લાય આવ્યો છે. હિંમતભાઈને બહુ ખરાબ લાગી આપી. શું વાત કરો છો સાહેબ? આ તો કેટલી મોટી ચીટિંગ કહેવાય. કેટલા ખોટા માણસને મેં પંપાડ્યો, અને મેં પંપાડ્યો હતો ત્યાં સુધી બરાબર હતું સાહેબ. આવા ખોટા માણસ માટે આપને મેં વાત કરી. આજે પેલા મિનિસ્ટરના મનની અંદરમાં આપની છાપ કેટલી બગડી ગઈ હશે, અને રીતસર એમની આંખમાંથી પાણી પડવા લાગ્યા કે સાહેબ મેં આપની આશા જ ના કરી, હું પેલા માણસને ઓળખી ન શક્યો, એના કારણે સાહેબ ગુરુ તરીકે મેં જેને માન્યા છે એમની છાપ બગડી ગઈ, એમનું અપમાનજનક સ્થિતિમાં એમણે આવવું પડ્યું હોય, આ મારી કેટલી ભયંકર ભૂલ થઈ. આજ પછી સાહેબ ગમે તેવું હશે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. કોઈ પણ માણસને કોઈ પણ તકલીફ હશે હું આપની પાસે એ તકલીફ દૂર કરવાની વાત નહીં જ કરું, કારણ કે મારાથી આપની સાથે આજે જે થયું એ અસહ્ય છે. આમ વાત બહુ ક્લિયર હતી. હિંમતભાઈની વાતમાં કંઈ ખોટું ન હતું. એક આચાર્ય ભગવંતની ગરિમાનો પ્રશ્ન હતો, પણ આ પ્રેમ મૂર્તિ હતા, પ્રેમ સ્વરૂપ હતા, પ્રેમસુરી મહારાજ હતા. એટલે સાહેબ તરત એમને બોલ્યા કે હિંમતભાઈ તમારે મનમાં જરાય ઓછું લાવવાની જરૂર નથી. દુનિયામાં સારા માણસો હોય તેમ ખરાબ અને ખોટા માણસો પણ હોય. કોઈ પણ વ્યક્તિને કશી તકલીફ હોય તો તમારે સાચું ખોટું નહીં જવાનું, એ જોવાનું જ નહીં, તમારે મારી પાસે એને લાવી દેવાનું. આપણાથી જેટલી શક્ય હશે એટલી મદદ કરશું. કદાચ કોઈ માણસ ખોટો હોય એટલે આખી દુનિયા ખોટી છે એમ સમજીને બીજા તકલીફવાળા માણસોને મદદ કરવાનું છોડી દઈએ તો આપણે ધર્મ ચૂકી ગયા કહેવાય. ઓલો માણસ ખોટો છે ના નથી, પણ એનો અર્થ એ નથી કે એ ખોટો છે એટલે આપણે ખોટા બની જઈએ અને આપણે ધર્મથી ચૂકી જઈએ. કોઈનું સારું થતું હોય તો તમામ પ્રયત્નો કરવા જોઈએ. કોઈના ખોટા કામમાં મદદ ન કરાય,
પણ સાચા કામમાં પૂરી નિષ્ઠાથી મદદ કરવાની ભાવના રાખવી જોઈએ. એટલે આવું વિચારવાનું પણ નહીં કે તમે મારા સુધી આવા કોઈ કિસ્સાઓ લાવશો નહીં. સાહેબની ઉદારતા, સાહેબની એક પછી એક જે પ્રસંગોની આખી ધારા છે ને, આપણને ઘણીવાર એવું લાગે કે એમની વિચારસરણીમાં એ કેટલા સ્પષ્ટ હતા, કેટલા સ્પષ્ટ. એક બીજો પ્રસંગ કે જે આપણને આમ સાહેબની પરિસ્થિતિનામાંથી રસ્તો કાઢવાની જે સૂચકો હતો એમનો, એ સૂચકાની શક્તિ ઉપર આપણને આમ ઓવારાવી દે. એક ગામની અંદરમાં એક બેન આચાર્ય મહારાજ પાસે આવ્યા. કેટલીક મિનિટ માટે દૂર બેઠા હતા એટલે આચાર્ય મહારાજની નજર ગઈ. જે પણ કાર્યો વગેરે ચાલતા હતા, જે મહાત્માઓ એમની પાસે હતા, એ બધાને એમને રજા આપી. લાગ્યું કે આ બેન દૂર બેઠા છે એટલે ચોક્કસ એમને કંઈક વાત કરવી છે, અને વાત એવી હોઈ શકે કે જે એમને આ ગુરુ ભગવંતો પાસે નથી કરવી. એટલે એમણે નાના મહાત્માઓ વગેરે જે હતા એમનો બધે કાર્ય પૂર્ણ થતાં એ બેનને પૂછ્યું કે બોલો બેન. અને એ બેન આવીને સાહેબને કહ્યું, સાહેબ આપનું એક માર્ગદર્શન મને જોઈએ છે. સાહેબે કીધું બોલો. એટલે બહુ જ ધીમા અવાજે એમણે કહ્યું, સાહેબ અવિવેક લાગે તો ખરેખર માફ કરજો, પણ આ બાબતમાં મારી પાસે હવે બીજે ક્યાંયથી માર્ગદર્શન મેળવવાનું સ્થાન રહ્યું નથી, એટલે સાહેબ આપની પાસે આવીશું. સાહેબે બહુ જ વાત્સલ્યપૂર્વક કીધું કે જણાવો બેન, કશો વાંધો નથી. અને પેલા બેન બોલ્યા કે સાહેબ મારે 2 સંતાન છે અને હવે 3જું સંતાન આવવાનું છે. આ સમાચાર હમણાં પ્રાપ્ત થયા છે અને મારા ફેમિલીમાંથી સખત વિરોધ થઈ રહ્યો છે. સાહેબ અમારી આર્થિક પરિસ્થિતિ એટલી શ્રેષ્ઠ નથી કે અમે 3ને આગળ વધારી શકીએ, એવું એ લોકો પણ માને છે. મેં ઘણું સમજાવ્યું કે ભાઈ એ એનું ભાગ્ય લઈને આવશે, પણ સાહેબ મારા સાસુ સસરા તો ઠીક, હવે તો મારા પતિ પણ ઈચ્છતા નથી કે આ 3જું સંતાન જગતની અંદર આવે. હું શું કરું સાહેબ? એટલે સાહેબની એક હેબિટ હતી, કોઈ પણ વ્યક્તિ પાસેથી પૂર્ણપણે એના મનમાં જે છે એ ન સાંભળી લે ત્યાં સુધી એ ક્યારેય કમેન્ટ આપતા જ ન હતા. એટલે સાહેબ સરસ મજાના શ્રોતા હતા. આ જગતની અંદર અત્યારે વક્તાઓ અઢળક છે. આપણા ઘરની અંદર પણ આપણે વિચાર કરીએ ને, ઘર, સમાજ, આપણા ટ્રસ્ટો, આપણા જિનાલયો, બધે જ વક્તાઓ જબરદસ્ત સંખ્યામાં છે. સૌથી મોટો દુકાળ જો આ જગતમાં અત્યારે છે તો એ શ્રોતાઓનો છે. કારણ કે દરેકને બોલવું છે, સાંભળવું કોઈનું નથી. સાહેબ પૂર્ણપણે એક શ્રોતા હતા અને શ્રેષ્ઠ કક્ષાના શ્રોતા હતા. એમણે ફરીથી એ બેનને પૂછ્યું કે બેન, આ તો તમે પરિસ્થિતિ કીધી, બહુ ગમગીન ને કરુણ છે, ના નથી, તમારી મનસ્થિતિ શું છે એ બોલો. તમને શું લાગે છે કે શું કરવું જોઈએ? તો પછી જો આ બધા સાસુ સસરાને પતિને આવું લાગે છે એ મેં જાણ્યું, પણ હવે તમને શું લાગે છે એ કહો. એટલે બેનનો અવાજ બહુ ગળગળો થઈ ગયો. સાહેબ, એક મા તરીકે હું મારા પેટમાં રહેલા બાળકનું અબોર્શન કરાવવું એ તો હત્યા થઈ કહેવાય. મારો પરિવાર ગમે તેટલો મારી પાછળ પડ્યો હોય, ગમે તેટલો આગ્રહ કરતો હોય, એ ગમે તેટલી પરિસ્થિતિની દુહાઈ આપતો હોય, પણ એક વસ્તુ સાહેબ બહુ સ્પષ્ટ છે કે આ બાળકની હત્યાનું પાપ મારા માથે નથી જ લેવું. પરંતુ સાહેબ મેં બહુ જ સમજાવવા પ્રયત્ન કર્યા. મારા પિયરમાં પણ મેં વાત કરી, ખૂબ રડી એ લોકો પાસે. પિયરવાળાઓએ પણ સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ સાહેબ મારા સાસરિયા કોઈ પણ રીતે આ 3જા બાળકને સ્વીકારવા તૈયાર જ નથી. હવે સાહેબ હું બહુ એકલી પડી ગઈ છું, મને કોઈ જ સપોર્ટ નથી. અને એટલે સાહેબ મને દુખિયાના બેલી તરીકે આપની એક જે છાપ મારા હૃદયમાં પણ અંકિત થઈ છે અને જનમાનસમાં પણ છે, એના આધારે સાહેબ હું આપની પાસે આવી છું. ડૂબતાના તારણહાર બની અને સાહેબ કંઈક સાચું માર્ગદર્શન આપો એવી અપેક્ષા પણ છે ને મને સાહેબ એવી શ્રદ્ધા પણ છે. 1-2 મિનિટ પ્રેમસુરી મહારાજ સાહેબ વિચારમાં પડ્યા. આચાર્ય ભગવંતો પાસે, વિરતિધરો પાસે આવો પ્રશ્ન લઈને કોણ આવે? જીવનમાં પહેલી વાર આ ટાઈપનો પ્રશ્ન આવ્યો છે. થોડી વાર થઈ એટલે એમણે તરત કીધું કે જો બેન, તારા સાસરિયા તારા 3જા સંતાનને સ્વીકારવા તૈયાર ન હોય તો એમને કહી દેજે કે 3જું બાળક તો જન્મશે જ, પણ આ 3જું બાળક એ કોઈ નિસંતાન દંપતીને દત્તક આપી દઈશ અને એ જવાબદારી તું લઈ લેજે, એમનામાંથી કોઈ જવાબદારી નહીં.
અને તારે આ આખી જવાબદારી આજે મને સોંપી દીધી, આજથી એ જવાબદારી મારી. પણ પરિવારજનોને વાત કર કે મને બાળકને જન્મ તો આપવા જ દેવો પડશે અને આની એક પણ દિવસની જવાબદારી તમારા માથે નહીં જ રહે, એની જવાબદારી મારી. આવી મક્કમતા તમારે બતાવવાની અને એ મક્કમતાના આધારે ફરીથી જે પાછળથી કાર્ય કરવું પડશે એ બધું કાર્ય જવાબદારી મારી. બેનની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. સાહેબે કમાલનો રસ્તો કાઢ્યો અને સહેજે પૂછાઈ ગયું કે સાહેબ પણ આ બાળક આપશું કોને? સાહેબે કીધું તારે એ ચિંતા કરવાની જરૂર નથી, એનો રસ્તો નીકળી જશે. પરમાત્માના શાસનની અંદરમાં એક વ્યક્તિ, એક જૈન જો આગળ વધતો હોય અને શાસનની વૃદ્ધિ થતી હોય તો એ અમારા આચાર્યોની જવાબદારી છે કે અમે એ વૃદ્ધિની અંદરમાં સહાયક બનીએ. સામે એવા ઘણા મળી રહેશે. તારી સ્પષ્ટતા, તારી આ ભાવના એ કોઈકને ને કોઈકને ચોક્કસ ખેંચી લાવશે, એ મારી ઉપર શ્રદ્ધા રાખ. પેલા બહેનને સાહેબ પ્રત્યેનો અહોભાવ અનહદ વધતો ગયો. ઘરે ગયા, ઘરે જઈને આ વાત કરી. બહુ જ મામૂલી વિરોધ આવ્યો, પણ પછી એ બીજા બધાના ગળે ઉતારવામાં સક્ષમ બન્યા કે પરિવારના માથે જો કોઈ જવાબદારી આવતી જ નથી તો પછી બાળ હત્યાનો પાપ પરિવારે કેમ પોતાના માથે લેવું છે? અને આ જવાબદારી હું સ્વીકારતી હોત તો બરાબર છે, આ જવાબદારી કોણ સ્વીકારે છે એ જુઓ તો ખરા. તપાગચના એ સમયના આચાર્ય ભગવંત એ જો જવાબદારી લેતા હોય તો પણ તમારે હજી પોતાના વિચારને વળગીને રહેવું છે. અને પરિવારમાંથી સ્પષ્ટપણે સંકેત આવી ગયો કે સાહેબે કીધું છે, વાત પૂરી થઈ ગઈ. બાળક અવતર્યું અને એ બાળકને તાત્કાલિક ધોરણે એક નિસંતાન દંપતી પ્રાપ્ત થયા અને એમને અપાઈ ગયું અને એ બાળક કદાચ હજી પણ અત્યારે જીવતા હશે. પ્રેમસુરી મહારાજના જીવનમાં આવા ટોટલ મળીને 3 કિસ્સાઓ થયા અને ત્રણેય કિસ્સાઓમાં ધરાર તે બાળકોને એક સારામાં સારું ફેમિલી પ્રાપ્ત થઈ ગયું. પરમાત્માના શાસનની અંદર એક જૈન એડ થયા અને એક કેટલાક પરિવારોની અંદરમાં એક બાળકની કિકિયારીઓ, બાળકનો કલરવ એ સંભળાઈ અને કેટલાયના સમાધિ જે ન અટકતી હતી એ સમાધિમય વાતાવરણમાં 3 પરિવારોને સાહેબ લાવ્યા. સાહેબની આ સ્પષ્ટતા હતી. સાહેબ એવું ફળદ્રુપ જમીનવાળું વટવૃક્ષ હતા કે જેમાં પ્રશ્નોના સમાધાનના ફળ હંમેશા મળી રહેતા, અને એ પણ એવા સમાધાન કે જેને જેન્યુઇનલી સમાધાન કહી શકાય, ન્યાય કહી શકાય. પ્રેમ હોય ત્યાં ન્યાય આવી જ જાય, પ્રેમ ન હોય ત્યાં અન્યાય આવે ને આવે જ. આજકાલ આપણે સરાક બંધુઓના માટેના કેટલાક સમાચારો બહુ જ છેલ્લા કેટલાક વખતથી બહુ જોર પકડ્યા છે અને એક શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ અત્યારે સરાક બંધુઓ માટે ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આ બિહાર, આ બધી જગ્યાઓએ સરાક જાતિના ઉત્કર્ષ માટેના પ્રયત્નો અત્યારે પીક પર છે. જનજનની અંદરમાં અવેરનેસ જન્મી છે અને કેટલાય લોકો પર્યુષણા આદિ કેટલાય કર્તવ્યો માટે એમને સહાયક બની રહ્યા છે. આ સરસ મજાની પ્રવૃત્તિ સરાક જાતિના એ ભાઈઓ બહેનો કે જે લોકો મૂળમાં શ્રાવક નામના અપભ્રંશમાંથી અત્યારે સરાક કહેવાય છે અને કોક જમાનામાં પરમાત્માની પરંપરામાં હતા, પણ પછી આ દારિદ્ર્ય, ગરીબાઈ અને સામાજિક રીતે બહુ જ દૂરપણું, એના કારણે ધીરે ધીરે કેટલાક સ્ટ્રીમ લાઇનના ફ્લોથી, મેઇન ફ્લોથી છૂટા વિખૂટા પડતા ગયા. કેટલાક આચારો એ લોકોએ પરંપરાગત રીતે સંભાળીને રાખ્યા, પણ જૈન તરીકેનું એમનું જે પોતાનું અસ્તિત્વ હતું એ એમનાથી ભૂલાઈ ગયું. સાહેબને વંદન કરવા માટે એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ બિહારના એ આવ્યા હતા. આ એ જમાનાની વાત છે કે જ્યારે આ સરાક જ્ઞાતિના લોકો માટેની અવેરનેસ ઓલમોસ્ટ નીલ હતી સમાજમાં, આપણા સમાજોમાં પણ. સાહેબે એ વખતે સરાક જાતિના બંધુઓ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કીધું કે એ લોકો માટે કંઈક થવું જોઈએ, કારણ કે એ લોકોને મૂળ છેડો તો અમને અડે છે. અને ત્યારે લાલુ પ્રસાદ યાદવે સાહેબને વિનંતી કરી કે સાહેબ આપ અહીંયા આવો, બિહારમાં ચાતુર્માસ કરો સાહેબ, બધી જ જવાબદારી અમારી, ચાલો આપ કયો એમ કરીએ, પણ સાહેબ એની માટે આપણે અહીંયા આવવું પડે, આપ બિહારને પવિત્ર કરો, પગલાં કરો.
અને સાહેબે આટલા મોટા ગચ્છનાયક, આટલી મોટી અસ્તિત્વની ધારા જેમની છે, એમણે જે જ્ઞાતિ સાથે અત્યારે તો હકીકતમાં કોઈ સંબંધ નથી. અત્યારે તો આપણને આટલો બધો સોશિયલ મીડિયામાં પ્રચાર થયો એટલે સહાનુભૂતિનો માહોલ પણ ઊભો થયો છે. આપણામાં એક વાત્સલ્ય પ્રગટ્યું છે એ બધા માટે. આ એ સમયની વાત છે કે જ્યારે કોઈએ નામ સાંભળ્યું ન હતું, અને એવા સમયે આટલા મોટા આચાર્ય ભગવંત બિહાર જેવા ક્ષેત્રની અંદરમાં જાય, એ એમના ભક્તોને કઈ રીતે પાલવે? અચાનકથી સાહેબ જે કરવું છે અહીંયા બેસીને કરાવીએ, આપે કેમ ત્યાં જવાની જરૂર છે? ત્યાં કોઈ ભક્તિવંત માહોલ નહીં હોય. પણ સાહેબના મનમાં દ્રઢ બેઠું કે નહીં, પોલિટિશિયન્સ પાસેથી કામ કરાવવા હોય તો તમારે હાજર રહેવું પડે, ખાલી ફોનથી કે કહેવાથી ન ચાલે. અને એટલે સાહેબે તાત્કાલિક ત્યાં ધર્મમંગલ વિદ્યાપીઠની અંદર ચાતુર્માસ કર્યો. ચાતુર્માસ બહુ સરસ રહ્યું. અનેક અનુકંપાના કાર્યો થયા. આખું ચાતુર્માસ ફક્ત જાણે અનુકંપા માટે જ હતું, સાધર્મિકો અને સરાકના ઉત્થાન માટે જ હતું. એટલા બધા કાર્યો, શુભ કાર્યો એ ચાતુર્માસ દરમિયાન થયા. કેટલાય લોકોને પરમાત્માના શાસન પ્રત્યે અવિહળ બહુમાન ભાવ પેદા થયો. પોતે વિહાર કર્યો એ વખતે એની પહેલાં સરાક જાતિના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સમેત શિખરજી તીર્થની અંદર ગવર્મેન્ટની જગ્યા લઈ અને પ્રેમસુરી ઉચ્ચ વિદ્યાલય એટલે કે હાઈસ્કૂલની સ્થાપના થઈ, જ્યાં આજે પણ એ સરાક જાતિના બાળકો સરસ મજાનું શિક્ષણ લઈ અને પોતાના દરિદ્રને ટાળવા માટેના પ્રયત્નમાં પડે છે. અને તેમ છતાં પોતે જ્યારે નીકળ્યા ત્યાંથી અને પોતાના શિષ્ય મુનિ શ્રી પદ્મવિજયજી મહારાજ સાહેબને ત્યાં રાખતા ગયા, પણ એક પ્રેરણા કરતા ગયા કે એમને જ્યારે અનુકૂળ થાય ત્યારે એ ધર્મને સ્વીકારે. આપણે કોઈ પણ વ્યક્તિના ધર્માંતરણનો પ્રયત્ન નહીં કરવો. આપણે સગવડો આપીએ છીએ, આપણે એનું હિત ઈચ્છીએ છીએ, પણ ધર્મ એ એનો પોતાનો ઈચ્છાનો વિષય છે. આપણું કામ એને સુખ અને સગવડ મિનિમમ લેવલની કમસે કમ મળી રહે એ કરી અને ધર્મ શું છે સમજાવવાનું જ છે, સ્વીકારવાનું કામ એ એનું છે. એટલે પદ્મવિજયજી મહારાજ સાહેબને પણ પ્રેરણા કરી ગયા અને લોકોને પણ બાંહેધરી આપી ગયા કે આ કોઈ ધર્માંતરણનું કાર્ય નથી. આપણે ત્યાં જૈન ધર્મમાં ધર્માંતરણને સ્થાન જ નથી. આ સાહેબના આવા બધા ગુણો અને હજી આવા અનેક ગુણોની સરસ મજાની પ્રેમાળ સ્વરૂપ એમની મૂર્તિ, એ મૂર્તિના અનેક ગુણગાનો હજી આવતીકાલ પર ગાઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.